નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7 માં સ્વાધ્યાય 1.1 માં ગયા લેક્ચરમાં પ્રશ્ન નંબર 7 અને 8 ભણ્યા હતા. હવે આજે આપણે ભણવાનો છે પ્રશ્ન નંબર 6 બાકી હતો વચ્ચેનો. તો આજે આપણે પ્રશ્ન નંબર 6 છે તે કમ્પ્લીટ કરી દઈએ. બરાબર છે. હવે પ્રશ્ન નંબર 6 છે રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. અહીંયા તમને આવી સંખ્યા રેખા બી આપેલી છે કે રીટા બિંદુ A થી એટલે કે અહીંયા બિંદુ A થી પૂર્વ દિશા તરફ એટલે કે આ બાજુની દિશા છે પૂર્વ, એના પૂર્વ દિશા તરફ બિંદુ B શું કીધું છે કે પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું એટલે કે આ B સુધીનું અંતર કાપે છે. B સુધીનું કેટલા કિલોમીટરનું અંતર કાપે છે? જો એકવાર રિવિઝન કરીએ. લીલી લેમ્પ એન્ટર ધ ક્લાસ. લીલી લેમ્પ ક્લાસમાં પ્રવેશ કરે છે. સી ઇઝ અ ન્યૂ પ્યુપિલ. તેણી નવી વિદ્યાર્થીની છે. બિલી વેલકમ્સ ટુ હર. બિલી તેનું સ્વાગત કરે છે. હેલો, આઈ એમ લીલી. હેલો, હું લીલી છું. હેલો, આઈ એમ બિલી. હેલો, હું બિલી છું. કમ એન્ડ સીટ હિયર. આવ અને અહીંયા બેસી જા. થેન્ક યુ. આભાર. એ બિંદુથી પશ્ચિમ દિશા તરફ ચાલે છે અને 30 કિલોમીટરનું અંતર કાપે છે. તો 30 કિલોમીટરનું અંતર તો અહીંયા હું સી દોરી દઉં. બરાબર છે. આ તો તમારે પાઠ્યપુસ્તકમાં સંખ્યા રેખા આપેલી જ છે. આપણે બીજી દોરીએ તો બી ચાલે. એમાં લખીએ અહીંયા પશ્ચિમ પછી પૂર્વ. હવે એ બિંદુથી તે બી બિંદુ સુધી કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટરનું અંતર કાપે છે. અને પછી તમને એમ કીધું કે બી બિંદુથી ચાલે છે અને પશ્ચિમ દિશા તરફ ચાલે છે અને ત્યાંથી તે 30 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો બી બિંદુથી 30 કિલોમીટર તો એટલું તો 20 આ બી બિંદુથી આમ ચાલે તો એટલું તો 20 કિલોમીટર. એ બિંદુ સુધી તો એ 20 કિલોમીટર છે જ. એ આપણને ખબર છે. આ બી બિંદુથી એ બિંદુ સુધી પહોંચે તો 20 કિલોમીટર તો થાય જ ને. એ થી બી સુધી 20 થયું તો બી થી એ સુધી પણ 20 થાય. તો હવે બાકીનું વધ્યું કેટલું? 10 કિલોમીટર જેટલું વધ્યું. તો બરાબર એ કુલ અંતર કેટલું કાપે છે? બી થી તે એ સુધી 30 કિલોમીટરનું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટરનું. બી થી તે પશ્ચિમ દિશા તરફ ચાલી જાય છે અને 30 કિલોમીટરનું અંતર કાપે છે. કુલ અંતર 30 કિલોમીટર છે. એમાંથી એટલું અંતર 20 છે તો આટલું વધ્યું. એ થી સી સુધીનું અંતર કેટલું હોય? એ 10 કિલોમીટર હોય એ જોવાનું. હવે બીજું તમને એવું પૂછ્યું છે કે જો પૂર્વ દિશા તરફ કાપેલ અંતરને ઘન પૂર્ણાંક દર્શાવવામાં આવે. પૂર્વ દિશા એટલે કે આ જે પૂર્વ દિશા તરફ જે કાપેલ અંતર છે એને ઘન પૂર્ણાંક વડે એટલે કે આ 20 છે તે કેવા આવશે? પ્લસ આવશે. તો આપણે અહીંયા લખીએ પૂર્વ દિશા તરફ કાપેલ અંતર ઘન પૂર્ણાંક એટલે કેવા આવશે? +20 આવશે. હવે તમને એવું કીધું છે કે પૂર્વ દિશા તરફ કાપેલ અંતરને ઘન પૂર્ણાંકમાં દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને કેમાં દર્શાવવામાં આવે? તો પૂર્વ દિશા તરફ ઘન પૂર્ણાંક દર્શાવવાનું હોય એટલે કે જમણી બાજુ ઘન હોય તો ડાબી બાજુ એટલે કે પશ્ચિમ દિશા તરફ અંતર કાપે છે એને કયા પૂર્ણાંક વડે દર્શાવાય? ઋણ પૂર્ણાંક વડે. તો આપણે પહેલા જવાબ લખવાનો કે પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. તો એ પશ્ચિમ દિશા તરફ રીટા છે એ કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટરનું. ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો પશ્ચિમ દિશા તરફ તે 30 કિલોમીટરનું અંતર કાપે છે. તો આપણે 30 ને -30 વડે દર્શાવીશું. બરાબર છે. હવે તમને એવું કીધું છે કે પશ્ચિમ દિશા તરફ આપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? કે આપણે કીધું કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને એટલે કે બિંદુ A થી અહીંથી તેની અંતિમ સ્થિતિને લાસ્ટમાં તે ક્યાં સુધી અંતર કાપે છે? C સુધી કાપે છે. બિંદુ C સુધી કાપે છે ને. તો શું કીધું છે કે બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? એટલે કે A થી તે C સુધીને તમે કઈ સંખ્યા વડે દર્શાવશો? તો આપણે આમ જોઈએ તો ભી ખ્યાલ આવી જાય કે આ B થી તે A સુધીનું અંતર કેટલું છે? 20 છે. તો ને કુલ અંતર 30 છે. બરાબર છે. તો આટલું અંતર કેટલું હોય? 10 કિલોમીટરનું હોય. પણ આપણે એને કઈ સ્થિતિ વડે દર્શાવશું? કઈ સંખ્યા વડે દર્શાવશું? તો કે ઋણ. કારણ કે પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતર છે તેને આપણે કઈ સંખ્યા વડે દર્શાવીએ છીએ? ઋણ સંખ્યા વડે. તો આપણે આવી રીતના લખી શકીએ કે અહીંયા કેટલા હતા? +20 અને આ કેટલા છે? 30.
તો 20 પ્લસ અને આ કુલ અંતર કેટલું છે 30 પણ 30 ને કઈ માઈનસ ને વડે દર્શાવવાના આવે છે બરાબર તો 20 પ્લસ માઈનસ માઈનસ 30 હવે 20 પ્લસ માઈનસ માઈનસ કર્યા 30 તો આ 30 માંથી 20 જાય તો કેટલા વધે 10 વધે પણ નિશાની કોની આવે મોટાની 30 ની આગળ શેની નિશાની છે માઈનસ ની તો -10 તો અંતિમ સ્થિતિને કઈ શેના વડે દર્શાવાય છે -10 વડે દર્શાવાય અને આપણે આ દાખલો ન ગણીએ તો બી આપણને ખ્યાલ આવી ગયો કે આટલું અંતર 20 કિલોમીટરનું હોય તો બાકીનું A થી C સુધીનું કેટલું હોય 10 જ હોય ને અને બીજું તમને આપણે એ ધ્યાન રાખવાનું પશ્ચિમ દિશા તરફ છે તો આપણે એને માઈનસ વડે દર્શાવીશું તો -10 આવે અને અહીંયા આપણે દાખલો ગણીને મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 9 પહેલા આપણે પ્રશ્ન નંબર 6 ભણ્યા અને 7 8 તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા હવે આજે ભણીએ આપણે પ્રશ્ન નંબર અત્યારે 9 કે વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં લેસ ગ્રેટર ધેન લેસ ધેન અથવા તો ઇક્વલ ટુ હવે મેં તમને પહેલા વિડિયોમાં કીધું હતું કે ગેટ લેસ ધેન એટલે કે નાની સંખ્યા ગ્રેટર ધેન એટલે મોટી સંખ્યા અને ઇક્વલ ટુ એટલે શું થાય સરખી હોય ત્યારે શું આવે ઇક્વલ ટુ આવે પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા છે તે મોટી પહેલી સંખ્યા છે બીજી સંખ્યા કરતા મોટી હોય તો ગ્રેટર ધેન આવે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા નાની હોય તો લેસ ધેન આવે અને બંને સરખી હોય તો ઇક્વલ ટુ આવે બીજી એક વસ્તુ મેં શીખવાડી હતી કે જે સંખ્યા મોટી હોય એની આગળ આ પાંખડા છે ખુલતા હોય અને જે સંખ્યા નાની હોય એની આગળ આ ખૂણો હોય મોટી સંખ્યા આગળ આ પાંખડા ખુલતા હોય એ વસ્તુ હંમેશા યાદ રાખવાની બરાબર છે હવે આપણે આગળ ભણીએ -8 + -4 પહેલા તો આપણે બંનેની ગણતરી કરવી પડશે હવે હું કરું ડાબા તરીકે આપણે ડાબી બાજુ છે તો અહીંયા લખીએ -8 છે હવે પ્લસ માઈનસ શું થાય માઈનસ તો -4 બરાબર શું કર્યું અહીંયા આપણે પ્લસ માઈનસ માઈનસ તો શું આવે -4 હવે માઈનસ માઈનસ શું થાય માઈનસ માઈનસ પ્લસ થાય તો 8 ને 4 કેટલા આવે 12 આવે નિશાની કોની આવે જે મોટા હોય એની આવે મોટા કેટલા છે 8 તો 8 ની નિશાની આવે તો કેટલા આવ્યા જવાબ -12 હવે આનું આપણે કરી જોઈએ -8 અને અહીંયા માઈનસ માઈનસ શું થાય પ્લસ થાય તો અહીંયા પ્લસ લખીએ +4 બરાબર છે હવે પ્લસ માઈનસ માઈનસ તો 8 માંથી 4 જાય તો 4 વધે અને નિશાની કોની મૂકવાની મોટી સંખ્યાની આગળ માઈનસ છે તો -4 જવાબ આવ્યો બરાબર અહીંયા -12 છે ને -4 તો હવે આપણે એ જોવાનું છે કે -12 એ -4 કરતા મોટા કહેવાય કે નાના કહેવાય માત્ર 12 હોત તો 12 4 કરતા મોટા કહેવાય પણ માઈનસની નિશાની છે માઈનસની નિશાનીમાં જેમ સંખ્યા ઘટતી જાય એમ સંખ્યા કેવી હોય મોટી હોય એટલે કે માઈનસ છે ને -12 એ -4 કરતા કેવા કહેવાય છે નાના કહેવાય -4 એની કરતા મોટા -5 નાના -5 એની કરતા નાના -6 એટલે કે જેમ સંખ્યા વધતી જાય એમ કેવી થતી જાય ઓછી થતી જાય એટલે કે -12 છે -4 કરતા કેવા છે નાના છે તો આપણે કઈ નિશાની આવશે લેસ ધેન ની નિશાની આવશે કઈ નિશાની આવશે લેસ ધેન તો આપણે લેસ ધેન મૂકી બરાબર પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા નાની હોય તો લેસ ધેન ની નિશાની આવે હવે લેસ ધેન મૂક્યો અને મેં તમને અહીંયા શીખવાડ્યું એ પ્રમાણે કે જે મોટી સંખ્યા હોય એની આગળ પાંખડા શું થતા હોય ખુલતા હોય તો -4 છે એ મોટા છે તો એની આગળ પાંખડા ખુલે છે ઓકે બરાબર માઈનસ ની નિશાનીમાં જ આવું થાય માઈનસ વાળી નિશાની છે તો જેમ સંખ્યા ઓછી હોય એમ સંખ્યા કેવી હોય મોટી હોય એટલે કે -1 મોટા n થી નાની સંખ્યા -2 n થી નાની -3 n થી નાની -4 n થી નાની -5 એમ સંખ્યા કેવી થતી જાય ઓછી એટલે કે -4 કરતા -12 કેવા છે ઓછી હવે આપણે બીજો દાખલો જોઈએ તો કે ડાબા બરાબર -3 + 7 હવે આ માઈનસ માઈનસ શું થાય પ્લસ પેલા જે કાઉન્સમાં હોય એનું આપણે કરવાનું તો માઈનસ માઈનસ પ્લસ તો એ +19 બરાબર છે હવે પેલા આનું કરીએ પ્લસ આ બેનું કરીએ પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય તો પ્લસ માઈનસ માઈનસ તો 7 માંથી 3 જાય તો કેટલા વધે 4 વધે બરાબર છે નિશાની કોની મૂકવાની મોટાની તો +4 આવે અને +19 તો 19 ને 4 કેટલા થાય 23 અને નિશાની તો મોટાની જ છે તો અહીંયા શું જવાબ આવ્યો 23 હવે આપણે જમણી બાજુનું જોઈએ તો
15 માઈનસ 8 પ્લસ માઈનસ શું થાય માઈનસ, તો માઈનસ 9 બરાબર. હવે પેલા આ બેનું કરીએ તો 15 માંથી 8 જાય તો કેટલા વધે, 15 માંથી 8 જાય તો કેટલા વધે, તો કે 9 7 વધે. અને અહીંયા માઈનસ 9 7 માઈનસ 9. હવે આ 7 ની આગળ કઈ નથી તો પ્લસ ની નિશાની જ હોય બરાબર છે. અહીંયા 15 માંથી 8 જાય 7 વધે, મોટા 15 છે, 15 ની આગળ પ્લસ તો અહીંયા પણ પ્લસ જ આવે. પ્લસ માઈનસ માઈનસ તો 9 માંથી 7 જાય તો કેટલા વધે 2 વધે. નિશાની કોની આવે મોટાની, તો મોટા 9 છે તો 9 ની નિશાની આવે તો કેટલા આવે -2. અહીંયા શું જવાબ આવ્યો 23 અને અહીંયા શું આવ્યો -2. તો 23 છે એ -2 કરતા કેવા છે, 23 -2 કરતા તો મોટા છે એ તો આપણને ખબર પડી છે. જો અહીંયા -23 હોત તો એ નાના ગણાય, પણ +23 છે તો -2 કરતા +23 મોટા છે. એટલે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા મોટી હોય ત્યારે ગેટર ધેન આવે. શું આવે ગેટર ધેન. અને મેં તમને કીધું એમ મોટી સંખ્યાની આગળ પાકડા શું થતા હોય છે ખુલતા હોય છે. થઈ ગયું. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો 23 -41 +11. હવે આપણે પહેલા બંનેનું કરીએ તો +23 અને -41 એટલે પ્લસ માઈનસ શું થાય માઈનસ. હવે આપણે 41 માંથી 23 બાદ કરીએ બરાબર છે તો 1 11 અહીંયા દસકો લઈએ એટલે 3. 11 માંથી 3 જાય તો કેટલા વધે તો 8 અને 3 માંથી 2 જાય 1 તો કેટલા વધે 18. 41 માંથી 23 બાદ કરો તો કેટલા આવે છે 18. અહીંયા આપણે શા માટે માઈનસ કર્યા કેમ કે આગળ કઈ ન હોય તો પ્લસ હોય તો આ બંનેનું આપણે પહેલા કરીએ તો પ્લસ માઈનસ માઈનસ તો 23 માંથી 41 માંથી 23 બાદ કરીએ તો 18 વધે. મોટાની નિશાની મૂકવાની, મોટા 41 ની આગળ માઈનસ છે તો -18 +11. હવે પ્લસ માઈનસ પાછું શું થશે માઈનસ, પ્લસ માઈનસ માઈનસ તો 18 માંથી 11 બાદ કરીએ તો 18 માંથી 11 બાદ કરો તો તમને કેટલા વધે 7 વધે. હવે નિશાની કોની મૂકવાની મોટાની, તો મોટા કોણ છે 18 તો -7 આવ્યો. હવે આપણે આનું કરીએ તો એમાં શું છે કે 23 -41 -11 એટલે આ બંનેનું કરીએ. આગળ કઈ ન હોય તો પ્લસ હોય. 23 માંથી 41 છે તો આપણને 18 વધ્યા હતા બરાબર છે તો 18 જ આવે. મોટાની નિશાની એટલે -18 -11. અહીંયા +11 હતા અને અહીંયા શું છે -11 એટલે માઈનસ માઈનસ શું થાય પ્લસ થાય. 18 ને 11 કેટલા થાય તો કે 29. કેટલા થાય 29. નિશાની કોની મૂકવાની મોટાની, મોટાની આગળ માઈનસ તો કેટલો જવાબ આવશે -29. અને આનો જવાબ કેટલો છે -7. તો -7 મોટા કહેવાય કે -29 મોટા કહેવાય? -7 જ મોટા કહેવાય. મેં તમને કીધું ઋણ પૂર્ણાંકમાં એટલે કે માઈનસ વાળી નિશાનીમાં શું હોય છે કે જેમ સંખ્યા ઓછી હોય એની સંખ્યા મોટી ગણાય. એટલે -7 છે તે -29 કરતા મોટા છે તો કઈ નિશાની આવશે ગેટર ધેન. મોટા છે એની આગળ પાકડું ખુલે. હવે આપણે આગળની સંખ્યા જોઈએ કે 39 પ્લસ માઈનસ શું થાય માઈનસ એટલે -24 -15 બરાબર છે. હવે પહેલા આ બંનેનું કરી નાખીએ તો પ્લસ ને માઈનસ બરાબર. અહીંયા કઈ નથી તો પ્લસ જ હોય તો પ્લસ માઈનસ માઈનસ તો 39 માંથી 24 આપણે શું કરવાના બાદ કરવાના. તો આપણે બાદ કરીએ 9 માંથી 4 જાય તો 5 3 માંથી 2 જાય 1 તો કેટલા વધશે 15 વધે. તો અહીંયા 15 આવશે. નિશાની કોની મૂકવાની મોટાની, મોટા કોણ છે એમાં 39 તો 39 ની આગળ પ્લસ છે તો +15 પ્લસ નિશાની હોય તો તમે ન મૂકો તો બિચારે આગળની સંખ્યા હોય એમાં બરાબર. હવે આ બધા કેટલા -15 તો +15 -15 ઉડી જાય તો વધે કેટલા 0 અથવા તો તમે એમ કરો પ્લસ માઈનસ માઈનસ તો 15 માંથી 15 જાય તો 0 0 તો એમાં કઈ માઈનસ પ્લસ તો આવે નહીં બરાબર છે. હવે આ જોઈએ 36 આ પ્લસ માઈનસ શું થશે માઈનસ થશે તો 36 -52 પછી આ માઈનસ માઈનસ શું થશે પ્લસ 36 બરાબર છે. 36 -52 36. હવે આપણે જોઈએ તો પહેલા આ બે સંખ્યા લઈએ. આની આગળ કઈ ન હોય તો શું હોય પ્લસ. પ્લસ માઈનસ શું થાય માઈનસ. તો આપણે 52 માંથી 36 શું કરવા પડે બાદ કરવા પડે. કેટલા વધે છે 16 વધે છે. તો 52 માંથી 36 બાદ કરીએ તો 16 વધે. નિશાની કોની મૂકવાની મોટાની તો મોટા 52 છે તો 52 ની આગળ માઈનસ છે તો -16 આવે પ્લસ 36
હવે પ્લસ માઈનસ માઈનસ એટલે કે 36 માંથી 16 આપણે શું કરીએ બાદ કરીએ તો 36 માંથી 16 બાદ કરીએ તો કેટલા વધે 20 વધે અને નિશાની મોટાની મોટા 36 છે તો પ્લસ 20 જ આવે અહીંયા શૂન્ય છે ને અહીંયા પ્લસ 20 છે તો આપણને ખબર પડી જાય કે શૂન્ય કરતા 20 કેવા હોય મોટા હોય તો 20 મોટા છે શૂન્ય નાના છે એટલે કે પહેલી સંખ્યા આની કરતા નાની છે આ સંખ્યા આની કરતા નાની છે તો લેસ ધેન આવે કઈ આવે લેસ ધેન મેં તમને કીધું કે મોટી સંખ્યા હોય એની આગળ પાખડા શું થતા હોય ખુલતા હોય તો અહીંયા ખુલે છે હવે આપણે આગળનો દાખલો જોઈએ -231 +69 +51 હવે પહેલા આપણે આ બે સંખ્યા લઈએ બરાબર છે કાઉન્સ હોય તો આપણે એમ જેમ કરી નાખીએ છીએ માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ એવું પહેલા કાઉન્સ હોય તો એ પહેલા કરીએ છીએ આમાં કાઉન્સ નથી તો એમ ન કરીએ તો -231 +79 તો આ માઈનસ ને આ પ્લસ તો પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય તો આપણે 231 માંથી 79 બાદ કરીએ 1 ની માથે 10 કો 11 માંથી 9 જાય તો 2 2 માંથી 7 ન જાય તો 10 કો લઈએ 1 12 માંથી 7 જાય તો 2 5 ને અહીંયા 152 વધે કેટલા વધે 152 અને નિશાની કોની આવશે મોટાની તો 231 ની આગળ શેની નિશાની છે માઈનસની તો -152 +51 બરાબર છે હવે અહીંયા પાછું આપણે જોઈએ કે પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય તો પાછું 152 માંથી તમારે 51 શું કરી દેવાના બાદ કરી દેવાના તો 101 વધે કેટલા વધે 101 વધ્યા બરાબર છે નિશાની મોટાની મૂકવાની એટલે કે 152 ની આગળ માઈનસ છે તો -101 બરાબર છે હવે આપણે જોઈએ -399 +159 +81 હવે આ બંનેનું આપણે પહેલા કરીએ તો કે માઈનસ ને પ્લસ માઈનસ પ્લસ શું થાય માઈનસ થાય શું થાય માઈનસ તો 399 માંથી આપણે 59 159 શું કરી દેવાના બાદ 9 માંથી 9 જાય તો 0 9 માંથી 5 જાય તો 4 3 માંથી 1 જાય તો 2 એટલે કેટલા વધશે 240 નિશાની કોની મૂકવાની મોટાની 399 મોટા છે તો 399 ની આગળ માઈનસ તો -240 +81 હવે પાછું અહીંયા માઈનસ પ્લસ શું થાય માઈનસ એટલે 240 માંથી 81 આપણે શું કરવાના બાદ કરવાના તો 240 માંથી 81 આપણે બાદ કરીએ તો 240 81 0 માંથી 1 ન જાય તો એ 10 કો લઈએ અહીંયા 3 મૂકીએ 10 માંથી 1 જાય તો 9 3 માંથી 8 ન જાય તો પાછો 10 કો લઈએ અહીંયા 1 મૂકીએ 13 માંથી 8 જાય તો કેટલા વધે 9 10 11 12 ને 13 એટલે કે 5 વધે કેટલા વધે 5 અને 1 ના 1 તો કેટલા વધ્યા 159 કેટલા વધ્યા 159 નિશાની કોની આવશે મોટાની એટલે કે માઈનસ -159 અહીંયા કેટલા છે -101 અહીંયા કેટલા છે -159 તો 101 ખાલી પ્લસ હોત તો 159 મોટા થાય પણ બંને જગ્યાએ માઈનસ છે એટલે કે -101 એ -159 કરતા કેવા કહેવાય મોટા કહેવાય કેમ કે ઋણ પૂર્ણાંકમાં સંખ્યા નાની એમ કેવી ગણાય મોટી તો અહીંયા ગ્રેટર ધેન આવશે કારણ કે જે સંખ્યા મોટી હોય એની આગળ પાખડા ખુલે તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 9 એ પૂર્ણ થયો હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 10 પ્રશ્ન નંબર 10 માં જુઓ પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે એમાંથી પાણીની ટાંકી છે એની અંદર પગથિયા છે એમાંથી વાંદરો છે એ સૌથી ઉપરનું જે પગથિયું છે એના ઉપર બેઠો છે એટલે કે સૌથી ઉપરનું પહેલા પગથિયા ઉપર બેઠો છે અને પાણીનું સ્તર છે એ કેટલામાં પગથિયા ઉપર છે 9માં પગથિયા પર એટલે કુલ 9 પગથિયા છે એમાં છેલ્લું પગથિયું છે 9મું ત્યાં પાણીનું સ્તર છે બરાબર એના ઉપરથી આપણને આ ત્રણ પ્રશ્ન પૂછ્યા છે તેનો આન્સર આપવાનો છે પહેલો પ્રશ્ન છે કે તે એક કૂદકામાં 3 પગથિયા નીચે પહેલા તો કુલ પગથિયા છે કેટલા તો કે 9 પગથિયા છે તમને કીધું કે 9મા પગથિયા ઉપર પાણીનું સ્તર છે એટલે કે પાણીની સ્તરની નીચે તો કઈ પગથિયા હોય નહીં એટલે 9 પગથિયા કુલ છે તો આપણે પહેલા કુલ પગથિયા અહીંયા દોરીએ આ પહેલું પગથિયું આ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું 7 8 અને 9 તો કુલ પગથિયા કેટલા છે 9 પગથિયા છે એમાં છે 9મા પગથિયું છે ત્યાં પાણીનું સ્તર છે અને વાંદરો છે તે બેઠો છે કે આ પહેલા પગથિયા ઉપર બેઠો છે બરાબર છે તો હવે આપણે આના ઉપરથી આન્સર આપીએ
કે તે એક કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીનો એટલે કે વાંદરો છે પહેલા પગથિયા ઉપર બેઠો છે એમાંથી જો એક કૂદકો મારે એટલે 3 પગથિયા નીચે આવી જાય, પછી બીજો કૂદકો મારે ત્યારે 2 પગથિયા પાછો કેમ જતો રહે છે, ઉપર જતો રહે છે. તો એ કેટલા કૂદકા મારશે ત્યારે પાણીના સ્તર સુધી પહોંચી શકશે. એટલે કેવાય કેટલા કૂદકા મારશે, પહેલા પગથિયામાં 3 છે પગથિયા નીચે આવી જશે એટલે કે પહેલા કૂદકામાં, અને બીજા કૂદકામાં 2 પગથિયા ક્યાં જતો રહેશે, ઉપર જતો રહેશે. તો એવી રીતના એ કુલ કેટલા કૂદકા મારશે ત્યારે એ પાણીના અહીંયા સ્તર સુધી એટલે કે 9મા પગથિયા સુધી પહોંચશે. તો આપણે પહેલા લખીએ કે પહેલા કૂદકામાં ક્યાં પહોંચે છે, હવે અહીંયા વાંદરો છે બરાબર છે, એમાંથી પહેલા કૂદકામાં 3 પગથિયા નીચે એટલે કે 1 2 ને 3 એટલે કેટલામાં પગથિયા પર પહોંચે છે, ચોથા પગથિયા પર પહોંચે છે પહેલા કૂદકામાં. પછી બીજા કૂદકામાં શું કહે છે તમને, તે 2 પગથિયા ક્યાં જાય છે, ઉપર જતો રહે એટલે ચોથા પગથિયા પર હોય અને 2 પગથિયા ઉપર જતો રહે એટલે કે ત્રીજો અને બીજો એટલે બીજા કૂદકામાં કેટલામાં પગથિયા પર પહોંચે છે, તો બીજા કૂદકામાં બીજા પગથિયા પર પહોંચે છે. બીજા કૂદકામાં બીજા પગથિયા પર પહોંચે છે તો આપણે લખીએ બીજા કૂદકામાં બીજા પગથિયા પર. પછી આપણે પાછો એ ત્રીજો કૂદકો મારે છે, તો ત્રીજા કૂદકામાં હવે મેં તમને કીધું કે પહેલી વાર કૂદકો મારે ત્યારે 3 પગથિયા નીચે જાય, બીજી વાર કૂદકો મારે ત્યારે 2 પગથિયા ઉપર જાય, એવી રીતના એ મારા રાખે છે. તો પાછો એ 3 પગથિયા નીચે જશે તો એ બીજા પગથિયા ઉપર હતો એમાંથી 3 પગથિયા નીચે એટલે કે 3 4 ને 5 એટલે કે ત્રીજા કૂદકામાં એ કેટલામાં પગથિયા પર પહોંચે, 5મા પગથિયા પર. હવે ચોથા કૂદકામાં પાછો એ 2 પગથિયા ક્યાં જતો રહેશે, ઉપર જતો રહેશે. 5મા પગથિયાથી પાછો 2 પગથિયા ઉપર જાય એટલે કેટલામાં પગથિયા પર આવશે, ત્રીજા પગથિયા પર આવશે. તો અહીંયા લખીએ ત્રીજા પગથિયા. પછી 5મા કૂદકામાં પાછો 2 પગથિયા ઉપર ગયો, હવે પાછો 3 પગથિયા ક્યાં આવશે, નીચે આવશે. એકવાર 3 પગથિયા નીચે આવે, બીજી વાર 2 પગથિયા ઊંચો જાય, પાછો 3 પગથિયા નીચે આવે, પાછો 2 ઊંચો જાય. એવી રીતના કેટલી વાર કૂદકા મારશે ત્યારે અહીંયા પહોંચશે. બરાબર છે. હવે આપણે 5મા પગથિયા ત્રીજા પગથિયા ઉપર એ પહોંચ્યો બરાબર. હવે પાછા છે એ 3 પગથિયા નીચે આવશે એટલે કે 4 5 ને 6 તો 5મા કૂદકામાં એ ક્યાં પહોંચશે, છઠ્ઠા પગથિયા પર બરાબર છે. ત્યારબાદ 3 કૂદકા નીચે આવ્યો, 3 પગથિયા, હવે પાછો 2 પગથિયા ક્યાં જશે, ઉપર જશે. જો પહેલા 3 પગથિયા નીચે આવ્યો, પછી 2 ઉપર ગયો, પાછો 3 નીચે આવ્યો, પાછો 2 ઉપર ગયો, પાછો 3 નીચે આવ્યો, હવે પાછો 2 ઉપર જશે. તો છઠ્ઠા ઉપર છે, 2 ઉપર જાય એટલે 5 ને 4 તો કેટલામાં પહોંચશે, ચોથા પગથિયા પર. છઠ્ઠા કૂદકામાં ચોથા પગથિયા પર બરાબર છે. પછી 7મા કૂદકામાં હવે એ 2 પગથિયા ઊંચો ગયો, હવે પાછો 3 પગથિયા ક્યાં આવશે, નીચે આવશે. તો જો 4 નંબરના પગથિયા પર છે 3 નીચે આવે એટલે 5 6 ને 7 કેટલામાં ઉપર પહોંચશે, 7 ઉપર. હું અહીંયા લખું છું 7મા કૂદકામાં કેટલામાં પગથિયા પર પહોંચશે, 4 ઉપર છે એટલે 5 6 ને 7 એટલે કે 7મા પગથિયા પર પહોંચશે. હવે પાછો એ 2 પગથિયા ક્યાં જશે, ઉપર જશે. તો 7 છે તો પાછો 2 ઉપર જાય એટલે કેટલા ઉપર આવે, 5 ઉપર. 6 ને 5 1 ને 2 એટલે 5 ઉપર આવ્યો બરાબર. તો 8મા કૂદકામાં પાછો કેટલામાં આવશે, 5 ઉપર આવી જશે, 5મા પગથિયા. હવે પાછો એ 3 પગથિયા ક્યાં જશે, નીચે. 5 ઉપરથી 6 7 8 એટલે કેટલામાં, એટલે 1 2 ને 3 એટલે 8 નંબરના પગથિયા પર આવી જશે. તો 9મા કૂદકામાં 8 પગથિયું, 8મું પગથિયું બરાબર છે. ત્યારબાદ પાછું એ 8 નંબરના પગથિયા પર આવશે, પાછો 2 પગથિયા ઉપર જશે તો 1 ને 2 એટલે કેટલામાં પગથિયા પર આવશે, છઠ્ઠા પગથિયા પર. તો 10મા કૂદકામાં છઠ્ઠા પગથિયા પર બરાબર. હવે પાછો 2 પગથિયા ઉપર આવ્યો તો હવે પાછો 3 પગથિયા કેમ જશે, નીચે. તો 1 2 ને 3 એટલે ડાયરેક્ટ કેટલા ઉપર આવી ગયું, 9મા પગથિયા પર. અને આપણને કીધું છે કે પાણીના સ્તર સુધી પહોંચે, 9મા પગથિયા પર પાણીનું સ્તર છે એટલે 11મા કૂદકે એ 9મા પગથિયા પર એટલે કે પાણીના સ્તર સુધી પહોંચી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ આવું દોરવાનું નથી, આ તો તમારી સમજણ ખાતર મેં દોર્યું છે બરાબર.
આ રીતના લખવાનું છે. હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે, તો પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, દસમા, 11મા કૂદકે પાણીના સ્તર સુધી પહોંચ્યો. તો તમારે આમ જવાબ લખવાનો કે 11મા કૂદકે પાણીના સ્તર સુધી પહોંચશે. હવે એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો એમાં એમ કીધું છે હવે પાણીના સ્તર સુધી પહોંચી ગયો, તેમણે પાણી પી લીધું. પાણી પી લીધા પછી તે પાછો ફરે છે, એટલે કે પાછું તેને ઉપર જવું છે. તો એ માટે એ શું કરે છે કે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે. એટલે કે પાણીના સ્તર એટલે 9મા પગથિયા ઉપર હતો તે વાંદરો હવે પાછો 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને બીજી પાછી ચાલમાં 2 પગથિયા નીચે. એટલે કે એકવાર 4 પગથિયા ઉપર કૂદકો મારે, પાછો 2 પગથિયા નીચે, પાછો 4 પગથિયા ઉપર, પાછો 2 પગથિયા નીચે, એવી રીતના એ કૂદકો મારે છે. તો એમ કહે છે કે કેટલામાં કૂદકી હવે ટોચના પગથિયા એટલે કે પહેલા પગથિયા ઉપર પહોંચશે. તો આપણે જોઈએ તો પહેલા કૂદકામાં હવે જોઈએ પહેલા કૂદકામાં હવે એ પાણીના સ્તર સુધી છે, બરાબર છે. હવે તમને શું કીધું કે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે. તો અહીંયા 9 ઉપર છે, બરાબર. 1 2 3 ને 4 એટલે કેટલા ઉપર આવશે? 5મા પગથિયા પર. તો પહેલા કૂદકામાં 5મું પગથિયું આવશે. ત્યારબાદ હવે પછી શું કીધું છે કે 2 પગથિયા પાછા નીચે કૂદકો મારે છે. હવે 5મા પગથિયા પર હતો, પાછો 2 પગથિયા નીચે એટલે કે 1 ને 2 એટલે કેટલા પગથિયા પર આવશે? 7મા પગથિયા પર. તો બીજા કૂદકામાં પાછો એ કેટલામા પગથિયા પર આવશે? 7મા. તો બીજા કૂદકામાં 7મું પગથિયું. ત્યારબાદ પાછો 4 પગથિયા ઉપર, એકવાર 4 પગથિયા ઉપર કૂદકો મારે, બીજી વાર 2 પગથિયા નીચે, હવે પાછો 4 પગથિયા ઉપર કૂદકો મારે છે. તો એ 7મા પગથિયા પર છે, 4 ઉપર એટલે 1 2 3 ને 4 એટલે કેટલામા પગથિયા પર પહોંચે? ત્રીજા પગથિયા પર. તો ત્રીજા કૂદકામાં એ ત્રીજા પગથિયા પર પહોંચે છે. હવે ત્યારબાદ પાછો એ 2 પગથિયા ક્યાં આવતો રહેશે? નીચે આવતો રહેશે. તો ત્રીજા પગથિયા પર છે, હવે 2 પગથિયા નીચે આવે એટલે ચોથું 1 અને 2 એટલે કેટલામા પગથિયા પર પહોંચે? 5મા પગથિયા પર. એટલે ચોથા કૂદકામાં એ કેટલામા પગથિયા પર પહોંચે છે? 5મા પગથિયા પર. હવે 5મા પગથિયા પર છે, પાછો 4 પગથિયા એ ઉપર કૂદકો મારે. તો 5મા પગથિયા પર છે 1 2 3 ને 4 એટલે હવે 1 નંબર ઉપર પહોંચી જાય એટલે કે જે ટોચ છે ત્યાં સુધી પહોંચી જાય છે. એટલે કે 5મા કૂદકામાં એ કેટલા નંબર સુધી પહોંચી જાય છે? 1 નંબરના પગથિયા સુધી પહોંચી જાય છે. એટલે કે કેટલામાં કૂદકે તે ટોચના પગથિયે પાછો પહોંચશે. તો આપણે કેટલામાં લખવાનું? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. તો 5મા કૂદકે તે ટોચના પગથિયા પાછો એ લખી નાખવાનું. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન ત્રીજો, બરાબર છે. પહેલો અને બીજો જોયો, ખૂબ જ સરળ પ્રશ્નો છે, માત્ર જે પગથિયા છે તે ગણતરી કરવામાં આપણે ધ્યાન રાખવાનું છે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેની તરફના પગથિયાને ઋણ પૂર્ણાંક તરીકે, એટલે કે જ્યારે તે નીચે તરફ પગથિયા જાય છે ત્યારે એને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવવામાં આવે અને ઉપરની તરફ ઉપર પગથિયા ચડે છે ત્યારે એને ધન પૂર્ણાંક તરીકે દર્શાવવામાં આવે. તો તેની ચાલને દર્શાવવા માટે આ પહેલો અને બીજો દાખલો છે તે આપણે ગણવાનો છે કે આ પહેલો અને આ બીજો એના ઉપરથી. હવે જુઓ, હવે દાખલા નંબર આમાં એકમાં જોયું હતું કે 3 પગથિયા છે, પહેલા 3 પગથિયા નીચે આવે છે. તમને શું કીધું કે નીચેની તરફ જતા હોય તેને માઈનસ વડે એટલે કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાના અને ઉપરની તરફ જતા હોય એને ધન પૂર્ણાંક વડે દર્શાવવાના. તો આપણે જોઈએ કે પહેલા પગથિયામાં એ 3 પગથિયા નીચે આવે, બીજા પગથિયામાં 2 પગથિયા ઉપર જાય. તો એવી રીતના એ કુલ કેટલી વાર કરે છે? કૂદકા મારે છે 11 વાર કૂદકા મારે છે. કુલ કેટલી વાર કૂદકા મારે છે? 11 વાર. તો આપણે અહીંયા લખીએ -3 + 2. શા માટે -3 લખ્યા? કારણ કે 3 પગથિયા કેવો ગયો? નીચે, પાછો 2 પગથિયા ઉપર જાય. એવી રીતે
અહીંયા પાછો 3 પગથિયા નીચે આવે, પાછો 2 પગથિયા ઉપર જાય, એવી રીતના કુલ તે 11 વાર કૂદકા મારે છે. તો 11 વાર કૂદકા મારે તો આપણે 11 વાર સંખ્યા લખવાની. 3 પગથિયા નીચે, 2 પગથિયા ઉપર. બરાબર? 1 2 3 4. બરાબર? શું કર્યું? 3 પગથિયા નીચે ગયો, 2 ઉપર ગયો, 3 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 નીચે, 2 ઉપર ને 3 નીચે. એવી રીતે આપણે 11 વાર કૂદકા માર્યા. હવે આપણે આનો સરવાળો કરીએ. તો જો પહેલા તો જે માઈનસ માઈનસ છે, બરાબર? તો અહીંયા આપણે એક એક કરતા જઈએ. 3 માઈનસ વાળી સંખ્યા છે એને આપણે પહેલા લઈએ. -3, આ -3, -3, -3 અને -3 ને -3. બરાબર? અને પછી પ્લસ વાળી 1 2 3 4 ને 5. 5 2 છે. 1 2 3 4 અને 5. બરાબર? હવે માઈનસ વાળી લઈએ. તો માઈનસ માઈનસ શું થાય? પ્લસ. તો 3 ને 3 6. પણ 6 કેવા આવશે? -6 આવશે. કેમ કે નિશાની હવે માઈનસ માઈનસ પ્લસ એટલે કે 3 ને 3 6. નિશાની મોટાની એટલે -6. પછી આ બેનું કરીએ. તો એમાં પણ માઈનસ માઈનસ પ્લસ એટલે -6. અહીંયા પણ તો માઈનસ માઈનસ પ્લસ એટલે -6. હવે આનો સરવાળો કરી નાખવાનો. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8 ને 2 10. બરાબર છે? હવે આનું આપણે કરીએ. માઈનસ માઈનસ પ્લસ 6 ને 6 કેટલા થાય? 12. નિશાની મોટા એટલે -12. અહીંયા પ્લસ આ બેનું આપણે કરીએ. હવે આ બેનું કરીએ. પ્લસ માઈનસ માઈનસ તો 10 માંથી 6 જાય તો કેટલા વધે? 4 વધે. બરાબર? નિશાની મોટા એટલે કે પ્લસ ની. હવે શું વધ્યું? પ્લસ માઈનસ માઈનસ થાય તો 12 માંથી 4 જાય તો કેટલા વધે? 8 વધે. બરાબર? નિશાની મોટાની લેવાની. તો મોટાની આગળ 8 છે તો કેટલો જવાબ આવે? -8. અહીંયા તમને -8 મળ્યા. હવે તમને એક સૂચના પણ આપી છે કે એ રકમ માટે -8 પગથિયા નીચે જવાનું છે. તો b માટે રકમ 8 છે એ શું દર્શાવે છે? આ -8 છે અને b છે 8 એ શું દર્શાવે છે? ધન પૂર્ણાંક. હવે બીજું જોઈએ. તો બીજામાં કુલ કેટલા પગથિયા હતા? 4. એમાં પણ તમને એમ કીધું કે જો 4 પગથિયા ઉપર કૂદકો મારે, એમાં 4 પગથિયા ઉપર કૂદકો મારે એટલે પ્લસ વડે દર્શાવવાનું છે. તો 4 +4. બરાબર? પછી પાછા 2 પગથિયા નીચે કૂદકો મારે એટલે -2. પાછા 4 પગથિયા ઉપર કૂદકો મારે, પાછા 2 નીચે મારે અને પાછા 4 ઉપર મારે. હવે આપણે કરીએ પ્લસ માઈનસ માઈનસ એટલે 4 માંથી 2 જાય તો 2. નિશાની મોટાની એટલે પ્લસ ની જ આવે. અહીંયા પાછું પ્લસ માઈનસ માઈનસ 4 માંથી 2 જાય તો 2. નિશાની મોટાની એટલે પ્લસ ની આવે. અને આ +4 છે તે 2 ને 2 4 ને 4 8 એટલે તમને ધન 8 મળી ગયા. અહીંયા હતો એ આન્સર અહીંયા આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો પ્રશ્ન નંબર છે 10 એ કમ્પ્લીટ થયો અને સ્વાધ્યાય 1.1 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે બુકમાં વ્યવસ્થિત રીતે ઉતારવાનો છે. થેન્ક યુ.